अवधूत चिंतन श्री गुरुदेव दत्त गीता જીવનનું મધુર ગીત ઉત્તમ સંજીવની. સૌ આત્મીય પરિજનોને સાદર વંદન સહ શ્રી ગુરુદેવ દત્ત. મોક્ષદા એકાદશી સાથે ગીતા જયંતીના ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. ગીતા શબ્દ સાંભળતા જ માત્ર અને માત્ર બે જ શબ્દો, છતાં તે આપણું જીવન સંગીત. કેમ કે માત્ર આ બે શબ્દો જ જીવન ઘડતર માટે પૂરતા છે. જે ગીતામાં છે તે ક્યાંય નથી અને સર્વત્ર છે તે તો ગીતામાં સમાયેલું જ છે. મારા સ્વર્ગસ્થ માતાજી એક સુંદર ભજન ગાતા, મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમે, બાલા ગીતામાં એવું શું રસ ભર્યું, જાણે જ્ઞાન અમૃતનું અર્જુને પાન કર્યું. આવો ભાવાર્થ આ ભજનનો થતો હતો. અર્થાત ગીતા તદ્દન સરળ છતાં જ્ઞાનામૃતનું પાત્ર છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાથી ખૂબ જ પરિચિત છીએ. કેમ કે દરેક હિન્દુ પરિવારમાં એકાદ પુત્રી કે બેનનું નામાભિધાન પણ ગીતા કરવામાં આવતું હતું, જેથી વારંવાર ઘરમાં ગીતાનું ગુંજન થતું રહે. જેવી અહીં ભગવદ્ ગીતાના અધ્યાયો સમજાવવાની કોઈ જરૂરત નથી. કેમ કે 700 શ્લોકો અને 18 અધ્યાયોમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના કુરુક્ષેત્રની રણભૂમિમાં થયેલા સંવાદ ઉપર ગીતા રચાયેલ છે, જે સર્વવિદિત છે. ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન કે મુખ્ય પવિત્ર ગ્રંથ છે. આમ છતાં તે માત્ર હિન્દુઓ પૂરતો નહીં, પરંતુ પૂરી માનવ જાતિ માટેનો ગ્રંથ ગણાય છે. આખા વિશ્વના ચિંતકોએ ગીતામાંથી કંઈક ને કંઈક અપનાવ્યું છે, જેથી ગીતાને અલૌકિક સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણની યોગેશ્વર તરીકેની ઓળખ પણ છે. ભગવદ્ ગીતા એ મહાકાવ્ય મહાભારતના ભીષ્મ પર્વમાં અધ્યાય 25થી 42 વચ્ચે સમાહિત છે. અને ગીતા એ તમામ વેદોનો અર્ક કે સાર છે, જે એસેન્સ ઓફ ઓલ વેદાસ ગણાય છે. હવે આપણે ગીતા એટલે શું, તેનો શાબ્દિક અર્થ શું થાય? તો શ્રી કૃષ્ણએ ઉપનિષદ સ્વરૂપે ગાયેલી છે તે ગીતા, અર્થાત પ્રશંસા, વખાણ અને સ્તુતિ તરીકે પદ્ય સ્વરૂપે ખવાયેલું ગીત હોય તે ગીતા તરીકે ઓળખાય છે. પરંતુ સૌથી વધુ પ્રસિદ્ધ તો ભગવદ્ ગીતા જ છે. કેમ કે સ્વસ્થ જીવન જીવવાની કળા તો ગીતા જ શીખવે છે. વળી ભગવદ્ ગીતાનો દૃષ્ટિકોણ ઉદાર મતવાદી છે કે દરેક ભાવ અંતે તો બ્રહ્મ તરફ જ જાય છે. આથી જ સર્વાનુમતે ભગવદ્ ગીતા જ વિશ્વવિંદનીય ભગવદ્ ગીતા છે. કેમ કે મારા કુરુક્ષેત્રના પ્રવાસ દરમિયાન હું સમગ્ર કુરુક્ષેત્રમાં ફરી છું. ઘણા વિદ્વાનો અને અધ્યાપકો સાથે સંપર્ક અને સંવાદ પણ થયેલા છે. પરંતુ ભગવદ્ ગીતા જીવન ગીત સંજીવની શા માટે છે તેઓએ મને સમજાવેલ છે. કેમ કે ઘણા પ્રકારની ગીતાઓ અસ્તિત્વ ધરાવે છે, જેમ કે ગુરુ ગીતા, અવધૂત ગીતા, શિવ ગીતા, સરસ ગીતા, અષ્ટાવક્ર ગીતા, પાંડવ ગીતા, વિષ્ણુ ગીતા, ગણેશ સંપ્રદાયની શ્રીધીશ ગીતા, રામ ગીતા, અગ્નિપુરાણની યમ ગીતા,
દેવી ગીતા, રુદ્ર ગીતા, અગત્ય ગીતા, બ્રહ્મ ગીતા, વિદુર ગીતા તેમજ જુદા જુદા સમયે જુદી જુદી રીતે ઉપાસના અને બ્રહ્મને સમજવા માટે ગીતાઓનો આવિર્ભાવ થયેલ છે. કેમ કે દરેકના પાયામાં તો ગીતા જ છે, જે ઘણા પુરાણોમાંથી એકાદ અંશ તરીકે જ્યારે લેવામાં આવે ત્યારે તે સંપ્રદાય કે પુરાણની ગીતા બને છે. ગીતા ઉપર અનેક ભાષ્યો પ્રગટ થયેલા છે. મૂળ ગીતા ઉપર આજથી 700 વર્ષ પહેલાં સંત જ્ઞાનેશ્વરે તેનું પદ્યાત્મક વિવરણ કર્યું હતું. 700 શ્લોકોનું 9000 ઓવીમાં પદ્યાત્મક વિવરણ કરેલ છે, જે મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વરીના નામે પ્રસિદ્ધ છે. ભગવદ્ ગીતા એટલે જ્ઞાન, ધ્યાન, કર્મ અને ભક્તિનો ચતુર્વિધ સમન્વય ગ્રંથ. આ ગ્રંથને મહારાષ્ટ્રના અર્વાચીન સંત પૂજ્ય શ્રી વિનોબાજી ભાવે ખૂબ લાડ લડાવ્યા છે. વિનોબાજી કહે છે કે જ્ઞાનેશ્વરીએ યોગ, સાહિત્ય, શબ્દ, ભક્તિ અને અપરોક્ષા અનુભૂતિથી ઓતપ્રેત માધુર્ય સાગર છે. ગુરુ ભક્તિ દરેક અધ્યાયમાં ગુરુ સ્તવનથી જ શરૂ થાય છે, જે ગુરુનિષ્ઠાનું સર્વોચ્ચ ઉદાહરણ છે. આ તરફ અવધૂત ગીતાનું શીર્ષક જ મુક્ત આત્માનું ગીત છે એવું દર્શાવે છે, અને જેને સ્વયં શ્રી દત્તાત્રેય ભગવાને કહી છે. 8 અધ્યાયમાં સમાહિત અવધૂત ગીતાના તત્વાર્થ માટે અલગથી એક વક્તવ્ય થઈ શકે તેમ હોય અત્રે માત્ર તેનો ઉલ્લેખ કરેલ છે. શ્રી ગુરુચરિત્રમાં ગુરુ ગીતાનો સંપૂર્ણ ગદ્ય રૂપાંતર પણ થયેલ છે. તે જોઈ લેવા વિનંતી. કેમ કે દત્ત પરિવાર સાથે નવનાથ, અવધૂત અને ગુરુ વ્યાપક અર્થથી જોડાયેલ હોય તેનું સ્મરણ ગીતા જયંતિ ઉપર કરેલ છે. તારીખ 1 ડિસેમ્બર 2025ને સોમવારના ગીતા જયંતિ તો છે જ, પરંતુ સાથોસાથ મોક્ષદા એકાદશી પણ જોડાયેલ છે. તો પ્રથમ એક દૃષ્ટિપાત મોક્ષદા એકાદશી ઉપર પણ જોઈ લઈએ. આ દિવસે ગીતાના બધા શ્લોકો વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત મનાય છે. એથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે, જેમાં પિતૃઓના મોક્ષની પણ વાંચના રાખી આ વ્રત કરવામાં આવે છે, જેથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. સ્વયં શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્ત્વ સમજાવેલ છે. તેમાં જ આ એકાદશી અંગે વિવિધ કથાઓ પણ શાસ્ત્રોમાં મળી રહી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચતુર્વિધ ખ્યાલને પુરુષાર્થ તરીકે ઓળખાવવામાં આવે છે. જ્યારે ધર્મ, અર્થ અને કામમાંથી મુક્તિ મળી ત્યારે મોક્ષ થયો કહેવાય. અર્થાત જે સર્વ બાબતોથી મુક્ત છે કે મુક્તિ મેળવી લીધી છે તેને જ મોક્ષ પ્રાપ્ત થાય છે. અહીં મોક્ષદા એકાદશી સ્વયંની અને પિતૃઓને વાસનામાંથી મુક્તિ પ્રાપ્તિનો રસ્તો પ્રસ્તુત કરે છે, જે માટે ઉત્તમ સાધના ગીતાજીના પાઠ, ગીતા પઠન, ગીતા શ્રવણને પણ ગણાવી શકાય. મોક્ષના પણ 4 પ્રકારો છે: શાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય, જેમાં આત્મા અને પરમાત્માની સ્થિતિને લક્ષ્યમાં રાખવામાં આવે છે. અંતે તો મોક્ષનો ખ્યાલ એવો છે કે અજ્ઞાની જીવ પોતે આત્મજ્ઞાન મેળવી શુદ્ધ બની પરમાત્મામાં લીન બને. તેથી જ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ મનાય છે, અને આ મોક્ષ પ્રાપ્તિ સુગમ બને તે માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા શ્રી કૃષ્ણે આ ગાઈને અર્જુનને સંભળાવેલ છે.
શ્રી કૃષ્ણએ સૌથી શ્રેષ્ઠ માસ માગસર માસને ઘડેલ હોય. શુદ્ધ પક્ષની 11મી તિથિ એકાદશીના ગીતાના અધ્યાયોનું મનન કરી ગીતા જયંતિ ભાવપૂર્વક ઉજવી. અગાઉના સમયમાં દરરોજ સાંજે બાળકોને ગીતા પાઠ શીખવવા જવાની પરંપરા હતી. જે આ લખનારને યાદ છે કે અમારા પૂજ્ય મંકોડી સાહેબ અમને ગીતાના અધ્યાયોનું જ્ઞાન, શ્લોક ગાનના લયને અને ઉચ્ચારોને શીખવતા. હવે તો આપણા દેશમાં પણ પાઠ્યક્રમમાં ગીતાને સ્થાન આપવામાં આવ્યું છે, જે અતિ ઉત્તમ બાબત છે. પરિણામે બાલ્યાવસ્થાથી જ બાળક ગીતા જાણતું થશે તો ધીરે ધીરે આપોઆપ બાલ સહજ અશોભનીય લક્ષણો ઓછા થશે. આત્મઘાતી પગલાં લેતા પહેલાં યુવા પેઢી વિચારશે તો યુવાનો હતાશામાંથી બહાર આવશે. મીડિયાએ પણ મનોરંજનના પ્રકારોમાં ફેરફારો કરવા પડશે, જેથી વડીલો પણ નિસંકોચપણે મીડિયામાંથી કશુંક પ્રાપ્ત કરશે. યાદ કરો રામાયણની, મહાભારત જેવી સિરિયલોનો સમયગાળો અને માધ્યમો જે આપણું જીવન ગીત છે, જે આજે પણ જીવનમાં ગૂંજતું જ રહે છે. ગીતા પ્રેસ, ગોરખપુર અને ગીતાને જુદા પાડવા અસંભવ છે, કેમ કે આજે પણ દરેક સમાજમાં પોતાની ભાષામાં ગીતા મળતી થાય છે. તેનું શ્રેય ગીતા પ્રેસને જાય છે. તો ગીતા પ્રેસની ગીતા અંગે કોઈ સંશય પણ કોઈના મનમાં ઉત્પન્ન થતો નથી, એટલી તેની ગુણવત્તા છે. માટે કલ્યાણ ઈચ્છનાર મનુષ્યોએ પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે પોતાના સંતાનોને અર્થ સહિત ભાવવાહી રૂપે ગીતાજીનું અધ્યયન કરાવવાનું વિચારે તો અવશ્ય મનુષ્ય માત્ર જે કોઈ પણ વર્ણ કે ધર્મનો હોય તેનું અવશ્ય કલ્યાણ થશે. ગીતા કોઈ વિશિષ્ટ વ્યક્તિ, જાતિ, વર્ગ, પંથ, દેશકાલ અથવા કોઈ રૂઢિગ્રસ્ત સંપ્રદાયનો ગ્રંથ નથી, પણ ગીતા સાર્વલૌકિક, સર્વકાલીન તેમજ સ્ત્રી પુરુષ બધા માટે છે. ગીતા સાર્વભૌમ છે. શિકાગો વિશ્વ ધર્મ સંમેલનમાં સ્વામી વિવેકાનંદજી દ્વારા હિન્દુ ધર્મની વ્યાપકતા, ઉદારતા અને વિરાટ દ્રષ્ટિ સાથોસાથ ગીતામાં વર્ણિત બ્રહ્મ અને આત્મતત્વને જ પ્રાધાન્ય આપેલ છે, જે સુવિદિત છે. આપણે સામાન્ય રીતે રાધે કૃષ્ણ કે રાધા કૃષ્ણની માળા કે નામ સ્મરણ કરતા હોઈએ છીએ, પરંતુ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ કૃષ્ણને યોગેશ્વર તરીકે સંબોધિત કરેલ છે અને જણાવે છે કે બની સારથી ઊભો છે યોગેશ્વર ભગવાન. હવે અહીં એક વધુ કલ્પના કરો કે જ્યારે જીવનમાં લાચારી આવે ત્યારે ખુમારીથી લડવાનું જ્ઞાન તો ગીતા જ આપે છે, અને યોગેશ્વર જ આવું જ્ઞાન શીખવી શકે. ત્યારે પ્રભુની બાજુમાં ગીતાજી જ શોભે છે. રાધા રાણી ભક્તિ રસ છે તો ગીતા શૌર્ય રસથી ભરપૂર છે. સર્વ પ્રકારના ઝંઝાવાતો સામે લડવાની પ્રેરણા આપે તેવા સ્વાર્થી સખાવાદ, દુષ્કર્મો અને અન્યાયનો ખાત્મો કરી મન બુદ્ધિ ચિત્તને ઈશ્વરમય બનાવવા માટે તો હવે પાર્થને કહો ચડાવે બાણ, યુદ્ધ એ જ કલ્યાણ. ધૈર્યવાન, હિંમતવાન, સાથોસાથ આસક્તિવિહીન બનો. માત્ર અને માત્ર અન્યાય સામે લડવાની તાકાત કેળવો. આમ આપણા દેશ સિવાય વિશ્વમાં ગીતા સર્વ સ્વીકાર્ય છે, કેમ કે તેમાં સમાયેલ બોધ માત્ર અને માત્ર જીવ માત્રના કલ્યાણ માટે જ છે. અહીં એક વાત આ વક્તવ્યમાં ઉમેરેલ છે કે દરેક ગામ, શહેર,
ફળિયા કે મોહલ્લામાં માત્ર ગીતા જયંતિના દિવસે નહીં, પરંતુ દરરોજ ગીતાના શ્લોકોનું પઠન જો કરવામાં આવે, શીખવાડવામાં આવે, તો તેવું કોઈ દ્રઢ નિશ્ચય પણ ગીતા જયંતિના આપણે કરી શકીએ છીએ. દરરોજ સાંજે કે રાત્રે જો આવી શરૂઆત કોઈ વિદ્વાન કે વડીલ કરશે, તો ગીતાની સાચી સાર્થકતા સમાજને સમજાશે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ ગીતાને જીવનમાં ખૂબ જ પ્રાધાન્ય આપેલ છે. તેમજ લગભગ દરેક વિદ્વાનો, સંતો અને ઋષિમુનિઓએ પણ ગીતાને સમયે સમયે યથોચિત સન્માન આપી જીવન જીવવાની ચાવી કે કળા શીખવેલ છે. આથી જાગૃત રાષ્ટ્રનું જો નિર્માણ કરવું હોય તો નિસંદેહ ગીતાને પ્રાધાન્ય આપવું જ પડશે. ઘણા સ્થળોએ ગીતા મંદિરો અને ગીતા ભવનો એ આ જ ઉદ્દેશ્યની દેન છે. અને લોકોને આ સ્થળો પરત્વે મહત્વ તો જુઓ. અમદાવાદમાં આપણે ક્યારેય બસ સ્ટેશન નહીં બોલીએ, પરંતુ ગીતા મંદિર જ બોલીશું. વડોદરાનું ગીતા મંદિર, ઋષિકેશનું ભવ્ય ગીતા ભવન, ગોરખપુર તો જાણે ગીતાનું પિયર છે. આથી હવે પુનરોત્થાન કરીએ, પાર્થની સાથે આપણે પણ બાણ ચડાવીએ અને ગીતામય જીવન અને સમાજની રચના કરીએ. એવા કૃત નિશ્ચય સાથે આ ગીતા જયંતિ ઉજવીએ. મોક્ષદા એકાદશીમાં આથી સારું કોઈ પિતૃતર્પણ હોઈ શકે ખરું? આથી ગીતા દ્વારા પિતૃઋણમાંથી મુક્ત થઈએ. ગીતા એ મધુર ગીત કે જીવન સંજીવની તો છે જ. તો તેમાં ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુનને જે 18 અધ્યાય ક્રમશઃ સમજાવ્યા છે, તેની ક્રમાનુસાર ગોઠવણી અને અધ્યાયોના નામ અને તેમાં સમાયેલ તાત્પર્યને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. કેમ કે ગીતા ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે. તેઓએ સ્વયં કહ્યું છું કે ગીતા મેં હૃદયમ પાર્થ. આથી પાર્થની જેમ એકાગ્રતાથી ગીતાનું શ્રવણ, મનન, ચિંતન અને અંતે આચરણ કરવાની શક્તિ મેળવવાનો જ છે. ગીતા સમજાવવાની કે અર્થ સ્પષ્ટ કરવાની ધૃષ્ટતા હું કરું છું. જો કે મારી આ કાર્ય કરવાની યોગ્યતા નથી, કેમ કે આ તો ખૂબ જ વિરાટ અને અફાટ કાર્ય છે. આમ છતાં સ્વયં શ્રી શંભુએ જેમ મા ભવાનીને કહ્યું હતું કે દેવી જેવું તારું નિત્ય નૂતન સ્વરૂપ છે, તેવું જ ગીતાનું પણ નવીન સ્વરૂપ નિત્ય હોય છે. વેદની મતિ જ્યાં અલ્પ સાબિત થાય છે, ત્યાં મારા ગુરુને આધાર માની મા સરસ્વતીની કૃપાથી મેં આ કાર્ય કરેલ છે. અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ. એ કુરુક્ષેત્રમાં જ્યારે શક્તિશાળી યોદ્ધો અર્જુન યુદ્ધ કરવા માટે તત્પર બને છે, ત્યારે યુદ્ધભૂમિમાં બંને સેનાના મુખ્ય શૂરવીરોને જુએ છે, જેમાં પોતાના નજીકના સગા સંબંધી, આચાર્ય તથા મિત્રોને જુએ છે. ત્યારે અર્જુન મોહગ્રસ્ત થાય છે, જેથી તે શોક અને કરુણાથી વ્યાકુળ બની જાય, પોતાની શક્તિઓ ગુમાવી અને કાયરતા, સ્નેહ અને શોક ભરેલા વચનો બોલીને પોતાના યુદ્ધના સંકલ્પને તજી દે છે અને ભગવાન શ્રી કૃષ્ણનું શિષ્ય ભાવે શરણ સ્વીકારે છે. સાંખ્ય યોગના બીજા અધ્યાયમાં અર્જુનની કાયરતા જોઈ અને શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ થાય છે, જેમાં સાંખ્ય યોગના વિષયનું નિરૂપણ છે. સાંખ્ય યોગ એ જ્ઞાન કે યોગનો એક પ્રકાર છે. સાંખ્ય દર્શનમાં 4 પ્રકારના તત્વો છે, જેની સંખ્યા 25ની છે. પ્રકૃતિ કારણ, વિકૃતિ કાર્ય, પ્રકૃતિ વિકૃતિ ઉભય કાર્ય કારણ, અપ્રકૃતિ અવિકૃતિ
ન કાર્ય ન કારણ. કર્મયોગ અને અંતે સ્થિર બુદ્ધિના માણસોના લક્ષણો અને મહિમા આ અધ્યાયમાં દર્શાવેલ છે. સિદ્ધસ્થ પ્રજ્ઞના લક્ષણો જાણવા ગીતાના આ અધ્યાયનો અભ્યાસ અનિવાર્ય છે. વળી આ જ અધ્યાયના 47 શ્લોકમાં ફળની અપેક્ષા રાખ્યા વિના પોતાની ફરજોને નિષ્કામ કર્મ કરતા રહેવાની ભગવાનની સલાહ પણ છે, જે ખૂબ જ પ્રસિદ્ધ છે. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અર્થાત કોઈ પણ પ્રકારની આશા રહિત, આસક્તિ રહિત માત્ર અને માત્ર તું તારું કર્મ કર. અધ્યાય 3માં કર્મયોગનું નિરૂપણ થયેલ છે. જ્ઞાન યોગ અને કર્મયોગ અનુસાર અનાસક્ત ભાવે નિયત કર્મ કરવા જોઈએ. આ ભૌતિક જગતમાં વ્યક્તિને કોઈને કોઈ કર્મમાં જોડાવવું જ પડે છે, પરંતુ આ જ કર્મથી જગત તેને બાંધે છે કે મુક્ત કરાવે છે. અજ્ઞાની અને જ્ઞાનવાળાના લક્ષણો અને રાગ દ્વેષ રહિત થઈને કર્મ કરવાની પ્રેરણા મળે છે, ત્યારે જ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધ્યાય 4માં જ્ઞાન, કર્મ અને સંન્યાસ યોગનું નિરૂપણ છે. સગુણ ભગવાનનો પ્રભાવ, યોગી મહાત્માઓનું આચરણ અને જ્ઞાનનો મહિમા, આત્મા, ઈશ્વર બંને સાથે સંબંધિત દિવ્ય જ્ઞાન જે શુદ્ધિપ્રદ અને મોક્ષ પ્રદાન કરનાર છે. અંતે ગુરુ પાસે જવાની આવશ્યકતાનો ઉપદેશ ભગવાન આપે છે. અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગી કૃષ્ણ ભાવના યુક્ત કર્મની વિભાવના છે. સાંખ્ય યોગ અને કર્મયોગનો નિર્ણય જુઓ. અધ્યાય શ્લોક 1-6 સાંખ્ય યોગી અને કર્મયોગીના લક્ષણો અને મહિમા સાથે ભક્તિયુક્ત ધ્યાન યોગનું વર્ણન આવે છે. કેમ કે અંતઃકરણથી ફળનો ત્યાગ કરીને શાંતિ, વૈરાગ્ય, આધ્યાત્મિક દ્રષ્ટિથી સા આનંદ પ્રાપ્તિ થાય છે તે દર્શાવેલ છે. આત્મસંયમ યોગ નામના 6થા અધ્યાયમાં વિસ્તારપૂર્વક ધ્યાન યોગનો વિષય અને મનના નિગ્રહનો સમાવેશ થયેલ છે, જે અંતે સમાધિમાં પૂર્ણ થાય છે. આથી જ યોગ ભ્રષ્ટ માણસ શુચિનામ શ્રીમતામ ગૃહી યોગ ભ્રષ્ટો અભિજાયતે. આમ યોગની સમજણ આપતા શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું યોગી થા, કેમ કે શ્રદ્ધાવાન યોગી જ મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. જ્ઞાન વિજ્ઞાન યોગ નામના 7મા અધ્યાયમાં પરમેશ્વરના જ્ઞાનનું નિરૂપણ છે. કેમ કે ભગવાન કૃષ્ણ સમસ્ત કારણોના કારણ છે, તો પરમ સત્ય છે. મહાત્માઓ ભક્તિપૂર્વક પ્રભુના શરણે જાય છે. આ અધ્યાયમાં આસુરી સ્વભાવના માણસોની નિંદા અને ભગવદ્ ભક્તોની પ્રશંસા સાથે જ્ઞાનના વિષયનું નિરૂપણ છે. મહાત્માઓ ભક્તિપૂર્વક પ્રભુનું શરણ સ્વીકારે છે, જ્યારે અપવિત્ર મનુષ્ય પૂજાની અન્ય પતિઓ કે વસ્તુઓ તરફ પોતાનું મન સંલગ્ન કરે છે. પ્રભુ શ્રી કૃષ્ણના વક્તવ્યમાં ઓતપ્રેત થઈ અર્જુન વિવિધ પ્રશ્નાવલીઓ કરે છે, ત્યારે 8મા અધ્યાયમાં અક્ષર બ્રહ્મયોગ અને ભક્તિ યોગ તરીકે શુક્લ અને કૃષ્ણ માર્ગનો વિષય ભગવાન સમજાવે છે. અહીં અર્જુને પ્રભુને મુખ્ય 7 પ્રશ્નો કર્યા છે, ત્યારે તેના ઉત્તરો આ અધ્યાયમાંથી પ્રાપ્ત થાય છે. આ 7 પ્રશ્નો કયા તે શ્રી કૃષ્ણ સમજાવીને અંતે ભગવત પ્રાપ્તિનો રસ્તો પ્રશસ્ત કરે છે. ભક્તિપૂર્વક કૃષ્ણનું સ્મરણ કરનાર મૃત્યુ સમયે મનુષ્યને પરમધામની પ્રાપ્તિ કરાવે છે. 9મો અધ્યાય એ રાજવિદ્યા રાજગૃહ યોગ છે, જેમાં પ્રભુ પરમ ગુહ્ય જ્ઞાન દર્શાવે છે.
કે ભગવાન શ્રી કૃષ્ણ પૂજ્ય પરમેશ્વર છે અને જીવ શુદ્ધ ભક્તિ જાગૃત કરી કૃષ્ણના પરમધામમાં પાછો જઈ શકે છે. સાથે શ્લોક 11થી 15માં દૈવી પ્રકૃતિના મનુષ્યોના ભગવદ્ ભજનનો પ્રકાર, સકામ અને નિષ્કામ ઉપાસનાનું ફળ તેમજ નિષ્કામ ભક્તિનો મહિમા દર્શાવે છે અને તેને પ્રભુ સાર રૂપે જણાવે છે. મારામાં મન પરોવી મારું પૂજન કરનાર ભક્ત બનો, મને પ્રણામ કરો. આ રીતે મારામાં આત્મા પરોવો, જેથી તમે મને જ પામશો. અધ્યાય 9, 34મો શ્લોક. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં 10મા અધ્યાયનો વિભૂતિ અને યોગ શક્તિનું કથન દર્શાવતો અધ્યાય છે અને આમાં વિભૂતિ અને યોગ શક્તિના ફળ પણ દર્શાવેલ છે. ફળ અને તેના પ્રભાવ સહિત ભક્તિ યોગનું કથન શક્તિ, સૌંદર્ય, ઐશ્વર્ય અથવા વિનયશીલતા પ્રદર્શિત કરનારી આ લોક કે આધ્યાત્મિક જગતની ઘટનાઓ એ માત્ર કૃષ્ણની દૈવી શક્તિની માત્ર આંશિક અભિવ્યક્તિ છે. ગીતાના પ્રમુખ અધ્યાયો પૈકી અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ નામનો છે, જેમાં અર્જુન વિશ્વરૂપના દર્શન કરવા માટે પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપે છે અને પ્રભુ વિશ્વરૂપમાં પોતાના અદ્ભુત અસંખ્ય રૂપો પ્રગટ કરે છે. ત્યારે સંજય પણ ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને વિશ્વરૂપનું વર્ણન કરે છે. અર્જુન ભગવાનના વિશ્વરૂપની સ્તુતિ કરે છે. બીજી બાજુ ભયભીત પણ થાય છે અને ભયભીત અર્જુન ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે મને આપનું ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવવા માટે જ પ્રાર્થના કરી છે. વિષ્ણુ સ્વરૂપ જ દર્શાવવાનું તું જણાવે છે. ત્યારે પુનઃ પ્રભુ અર્જુનને સૌમ્ય મૂર્તિ સ્વરૂપે દર્શન આપી ભય પામેલા અર્જુનને શ્રી કૃષ્ણ ધીરજ આપે છે. પછી 12મા ભક્તિ યોગ નામના અધ્યાયમાં સાકાર, નિરાકાર ઉપાસકો અને ભગવત પ્રાપ્તિના ઉપાયો અને ભગવત પ્રાપ્ત પુરુષોના લક્ષણો દર્શાવેલ છે. અર્થાત શ્રી કૃષ્ણના પ્રેમને પ્રાપ્ત કરવા માટે સર્વોચ્ચ સાધન તો ભક્તિ જ છે. 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ છે, જેમાં પ્રકૃતિ, પુરુષ અને ચેતનાનું મહત્વ સમજાવેલ છે. જ્ઞાન સહિત ક્ષેત્રજ્ઞનો વિષય આવરી લેવામાં આવેલ છે. ક્ષેત્ર એ શરીર છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ અર્થાત જીવાત્મા નામથી ઓળખાય છે. ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના સહિતના વિકારો આ શરીરમાં છે. જે આનાથી પર થાય તે જ પરમાત્માને સમજી શકે છે અને તેનો જ મોક્ષ મળે છે. આથી મોક્ષદા એકાદશીના ઈશ્વરની પરમ સમીપે આપણે જવાનું વિચારીએ અને તેવું આચરણ કરીએ. 14મા ગુણત્રય વિભાગ નામના અધ્યાયમાં સત્વ, રજસ, તમસ એ ત્રણેય ગુણોનો વિષય છે. આપણે બધા જ દેહધારી જીવ ભૌતિક પ્રકૃતિના આ ત્રણેય ગુણોને આધીન છીએ. હવે આ ગુણો શું છે? આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. જુઓ શ્લોક 5. આ ત્રણેય ગુણોને સાક્ષુ રૂપે રહેલો દ્રષ્ટા 3 ગુણો સિવાય કોઈને કર્તા રૂપે જોતો નથી, પરંતુ તે માત્ર પરમાત્માના તત્વને જાણે છે. ત્યારે તે દેહ પ્રભુના સ્વરૂપને પામે છે. અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું છું. અર્થાત શ્રી કૃષ્ણ પોતાની જાત માટે આવી રીતે કહે છે. આમ મોક્ષની ઈચ્છા રાખનારે મોક્ષદા એકાદશીના
એકાદ અધ્યાયનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ એવું પ્રતિપાદિત આ અધ્યાયથી થતું જણાય છે. ગીતાજીમાં સૌથી વધુ જેના પાઠ થાય છે, જીવાત્માઓની પ્રાર્થના સભામાં જેનું અવશ્ય વચન કે પાઠ થાય છે, તે આ પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય છે, જે સૌ કોઈને વિદિત પણ છે. પણ આ અધ્યાય શા માટે આટલો પ્રસિદ્ધ છે, તો એ અંગે જાણીએ તો આમાં સૌથી મહત્ત્વનો જીવાત્માનું વિષય જોડાયેલ છે. જીવાત્માનું અંતિમ લક્ષ્ય પોતાની જાતને ભૌતિક જગતના બંધનથી મુક્ત કરી શ્રી કૃષ્ણને ભગવાન તરીકે સમજવા એ છે. જે જીવાત્મા કૃષ્ણના પરમ સ્વરૂપને સમજી લે છે, તે પ્રભુનું શરણ લઈ તેની ભક્તિમાં મગ્ન બની જાય છે. આમ પ્રત્યેક જીવાત્માને સ્પર્શતો આ અધ્યાય હોય ઘણા તેનું નિત્ય પઠન પણ કરે છે. ગીતાના 16મા અધ્યાય સુધી આવતા આવતા દૈવી અને આસુરી પ્રકૃતિ દર્શાવતી સંપદા અર્થાત ઐશ્વર્યનું વર્ણન ભગવાન દેવાસુર સંપદા વિભાગ યોગ તરીકે અર્જુન સમક્ષ વર્ણવીને શાસ્ત્રોના નિયમનું પાલન ન કરવું, મનમાની રીતે જીવન જીવવું જેવા આસુરી ગુણો ધરાવતા મનુષ્યો અધમ્યોની પ્રાપ્ત કરે છે, જ્યારે દૈવી ગુણોથી યુક્ત શાસ્ત્રોને આધાર માની નિયમિત જીવન પસાર કરનાર મનુષ્યો આધ્યાત્મિકતા અને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ અધ્યાય શાસ્ત્રાનુસાર આચરવાની પ્રેરણા આપે છે. 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ તરીકે ઓળખાય છે, જેમાં આહાર, યજ્ઞ, તપ અને દાનના જુદા જુદા પ્રકારોનું વર્ણન છે. તો શ્રદ્ધાનો તથા શાસ્ત્ર વિપરીત ઘોર તપ કરનારાઓનો વિષય પણ છે. અધ્યાયના અંતે ઓમ તત્સત સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞો રચાયા, ત્યારે શ્રેષ્ઠ માણસો અર્થાત શાસ્ત્ર સંમત ક્રિયાઓ કરનારા સદા ઓમ એ પરમાત્મા નામનું ઉચ્ચારણ કરીને જ યજ્ઞ, દાન અને તપ જેવી ક્રિયાઓનો આરંભ કરે છે. જ્યારે શ્રદ્ધા વિહીન કરાયેલા હવન, દાન, તપ જેવું શુભ કર્મ પણ અસત જ કહેવાય છે, જે આ લોક કે પરલોકમાં લાભદાયક નથી હોતું. હવે ગીતાના અંતિમ 18મા અધ્યાયનું નામ જોઈએ તો મોક્ષ સંન્યાસ યોગ છે, જે ઉપસંહાર સ્વરૂપે છે, જેમાં ત્યાગનો વિષય ત્રણેય ગુણો પ્રમાણે જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખના જુદા જુદા ભેદ દર્શાવે છે. તો શ્રી ગીતાજીનું મહાત્મ્ય, જ્ઞાન, નિષ્ઠા અને ભક્તિ સહિત કર્મયોગના વિષયોનો સમાવેશ પણ આ અધ્યાયમાં થાય છે. અર્થાત ત્યાગની પૂર્ણતા કે અંતિમ રહસ્ય એ છે કે ધર્મનો સર્વોચ્ચ માર્ગ ભગવાનની શરણાગતિ છે અને તે કૃષ્ણના સર્વોચ્ચ ધામમાં લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે. શ્લોક 73માં અર્જુન કહે છે કે હવે હું સંશય રહિત થઈને સ્થિત થયો છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. અર્થાત હવે યુદ્ધ મને વિચલિત નહીં કરી શકે. હું આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું અને દ્રઢતાથી યુદ્ધ કરવા કટિબદ્ધ થાઉં છું. આમ ગીતાના 18 અધ્યાય સુધી પહોંચતા મનુષ્ય જો આ પૈકીનું કોઈ પણ શુદ્ધ આચરણ અપનાવી લે તો એ શ્રીહરિના અત્યંત વિલક્ષણ રૂપની સમીપે જઈ શકી અને મામકા પાંડવાશ્ચ અર્થાત મારા તારાનો જે દૈત્ય ભાવ છે તે અવશ્ય નાશ પામે અને ત્યાગની પૂર્ણતા પ્રાપ્ત થાય.
એ આ 18મા અધ્યાયની ફલશ્રુતિ ગણાવી શકાય. ગીતા જયંતિ પ્રસંગે આપણે ઇસ્કોન અર્થાત ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસને પણ ધ્યાનમાં લેવી જોઈએ. કેમ કે વિદેશોમાં શ્રી કૃષ્ણ ભક્તિનો મહિમા, ગૌરક્ષા, ખેતી ઉપર નિર્ભય સાદું જીવન જેવી બાબતોનો પ્રચાર પ્રસાર સમગ્ર વિશ્વમાં ઇસ્કોનની ભેટ છે. અહીં આપણે ઇસ્કોનના કોઈ અન્ય પાસાની ચર્ચા નથી કરતા. આમ છતાં એક વસ્તુ સ્વીકારવી જોઈએ કે શ્રીલ પ્રભુપાદનો સૌથી મહત્વપૂર્ણ ફાળો તેઓના પુસ્તકો છે. તેમના લખાણો એટલે વૈદિક તત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિ દ્વારા કૃષ્ણ ભાવનાના પ્રચાર દ્વારા તેઓએ આધ્યાત્મિક ક્રાંતિ સર્જી છે. તેની નોંધ લેવી ઘટી. પાશ્ચાત્ય વિશ્વમાં તેઓએ શ્રી કૃષ્ણની ભાવનાના શ્રેષ્ઠ પ્રચારક પણ ગણી શકાય. આમ અત્ર તત્ર સર્વત્ર શ્રી કૃષ્ણ. કેમ કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો વૃત્તિર્ધુવા નીતિર્મતિર્ભેમા. હે રાજન, આથી જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી વિજય, વિભૂતિ તેમજ અચળ નીતિ છે. એવો મત સંજય ધૃતરાષ્ટ્રને આપે છે અને યુદ્ધનું પરિણામ અપરોક્ષ રીતે દર્શાવી જ દે છે. કેમ કે સર્વધર્માન પરિત્યજ મામ એક શરણમ વ્રજ. આ શરણાગતિનો ભાવ જુઓ 18મા અધ્યાયનો 62મો શ્લોક. અહમ ત્વા સર્વ પાપેમ્યો મોક્ષયસામી મા સૂચક. આ તો શ્રી કૃષ્ણનું વચન છે કે જે તેમના શરણે જાય છે તેને પ્રભુ સર્વ પાપોથી મુક્ત કરી આપે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. પૂજ્ય બાપજીના ચરણ કમળના શરણમાં શુદ્ધ આચરણથી જઈએ તો તેઓની આવી જ કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહેશે એવું નિસંકોચપણે કહી શકાય. તેમજ તેઓની સદૈવ અમી દ્રષ્ટિ આપણને ઉત્તમ સંજીવની પ્રદાન કરે તેવી જેથી આપણા જીવનમાં મધુર ગીત સદા ગુંજતું રહે એવી અભ્યર્થના સહિત સૌને શ્રી ગુરુદેવ દત્ત